નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. મળીએ છીએ આજે સંસ્કૃત પથ ઉપર ધોરણ 10 નું બીજું ચેપ્ટર યદ ભવિષ્યો વિનશ્યતિ લઈને. યદ ભવિષ્ય નામ છે, વિનશ્યતિ નાશ પામે છે. યદ ભવિષ્યનો નાશ થાય છે એવું આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 10 નું ભણવાના છીએ. ક્યાં? અહીંયા સંસ્કૃત પથ ઉપર. તો ફોલો ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, 2-4 ભાઈબંધ બહેનપણીઓને મોકલી દો અને જોયા રાખો, મોજ કરો. બીજું શું છે? ચાલો ચેપ્ટર નંબર 2 જોઈએ છીએ, આગળ વધારી નાખો સાહેબ. અતિવ સરલમ વ્યાખ્યાનમ, સહેલી ભાષામાં, આપણી ભાષામાં સમજૂતી આપશું. તો વાત છે પહેલે તો આ બુક સાહેબ, આ જે ચેપ્ટર છે ને યદ ભવિષ્ય વિનશ્યતિ છે ને, હા, તો એ છે ને 2 બુકમાંથી લેવામાં આવ્યું છે. એક બુકનું નામ છે પંચતંત્ર, એમાંય આ વાત છે, અને બીજી બુક છે હિતોપદેશ, એમાં પણ આ વાર્તા આવે છે. હવે જો પંચતંત્ર કોણે લખી છે? વિષ્ણુ શર્માએ. અમરશક્તિ નામના રાજા, આ રાજાને આશ્રિત હતા વિષ્ણુ શર્મા. જે વિષ્ણુ શર્માએ એમના દીકરાઓને હોશિયાર બનાવવા માટે આ પશુ પક્ષી, કાગડા, કબૂતર, હરણ, આવી બધી પશુ પક્ષી પ્રાણીઓની વાર્તા કરીને શીખડાવ્યું, અને એ બુકનું નામ રાખ્યું પંચતંત્ર. વર્ષો વીતતા નારાયણ પંડિતજીને એમ વિચાર આવ્યો, હાલો હું આવું કંઈક કરું. તો એ ભાઈએ ટ્રાય કરી, 17 વાર્તા નવી લખી, 25 વાર્તા પંચતંત્રની લીધી, અને ટોટલ કંઈક 42-43 જેવી વાર્તા હિતોપદેશમાં છે. મતલબ કે આની 25 વાર્તા બેઠી લીધી હોય તો આ વાર્તા હોય આમાં હોય એવું બની શકે? જે પંચતંત્રમાં છે એ આમાં હોય એવું બની શકે? હા સાહેબ, બને. તો બેયમાં આ યદ ભવિષ્યો વિનશ્યતિ વાળી વાર્તા છે, બરોબર? આ સ્ટોરી એમાં છે. પણ તમને અહીંથી પૂછાય કે પંચતંત્ર કોણે લખી? વિષ્ણુ શર્માએ. હિતોપદેશ કોણે લખી? નારાયણ પંડિતે. આવી આપણે કર્તાકૃતિ, એનું જોડકું 2 માર્કમાં પૂછે ને, કર્તાકૃતિ હાવ હેલી રીતે તમને મગજમાં આમ ઉતરી જાય એવું યાદ રાખવું હોય ને, તો એનું આપણે એક વિડીયો મૂક્યો છે, કૃતિ નહીં કૃતિ, બરોબર? આ વિડીયો તમારે જોઈ નાખવાનો. એટલે આમાંથી જે 2-3 માર્ક આવે છે, 2 માર્ક આવે છે, 2 માર્ક કોઈ દી નહીં જાય જો આ વિડીયો જોયો હશે તો. ભણી નાખીએ પાઠ. તો કે પૂરા પહેલાના સમયમાં એકસ્મિન જલાશય, એક જળાશયમાં આ ધનાધન વિધાતા એટલે કે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય. પૂરા એકસ્મિન જલાશય, પૂરા એટલે કે પહેલાના સમયમાં, એકસ્મિન એટલે કે એક, જલાશય એટલે કે જલાશય, તળાવ, સરોવરમાં, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય ચ ઇતિ. સંધિ છૂટી પાડીને તો આમ બને યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ, બરોબર? નામ છે યદ ભવિષ્ય. યદ ભવિષ્ય ચેતી એવું કંઈ નથી કે યદ ભવિષ્યતિ નામ નથી. ઘણા વિદ્યાર્થીને આવી ભૂલ થતી હોય, ભણાવીએ છીએ ખબર હોય, પણ યદ ભવિષ્ય નામ છે. તો યદ ભવિષ્ય ચ ઇતિ એવી, ત્રયઃ મત્સ્યાહ એવી નહીં એવા, ત્રયઃ એટલે કે 3, મત્સ્યાહ એટલે કે માછલા, વસંતી સ્મ, વસંતી એટલે કે રહે છે, પણ પાછળ સ્મ લાગી જાય, ભૂતકાળ થઈ જાય. સ્મ પ્રયોગ આપણે ભણ્યા છીએ. તો વસંતી સ્મ એટલે કે રહેતા હતા. પહેલાના સમયમાં એક જળાશયમાં અનાગત વિધાતા, આ અનાગત વિધાતા, આ પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના 3 નર માછલા રહેતા હતા. સાહેબ તમે જોવા ગયા હતા નર છે કે માદા છે? ભાઈ જોવા નથી ગયા, પણ આ ત્રયઃ શબ્દ છે ને, ત્રયો, એ ત્રયઃ શબ્દ એમ કે છે પુલ્લિંગ હોય ને ત્યારે ત્રયઃ આવે. જો માછલી હોત ને તો ત્યાં તિસ્રહ હોત, પણ નથી તો આપણે કંઈ કામે નથી. માછલા હતા, આટલું યાદ રાખજો. આ 3 કોણ હતા? માછલા. અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી, યદ ભવિષ્ય નામના 3 માછલા રહેતા હતા સરોવરમાં. તો સાહેબ તો રહેતા હતા. હવે અથ કદાચિત, હવે ક્યારેક, અથ એટલે કે હવે, કદાચિત ક્યારેક, તમ એટલે કે તે, જલાશયમ દૃષ્ટવા આ જળાશય જોઈને, આ સરોવર જોઈને, ધીવરૈહી, ધીવર એટલે થાય માછીમાર, પણ આનો સમાનાર્થી પૂછે ને છોકરાઓ તો ખબર હોવી જોઈએ. આ ધીવર એટલે શું થાય? ધીવરને છે ને સંસ્કૃતમાં શું કહેવાય ખબર? ધીવર કહેવાય. સમાનાર્થી કહેવાય દાસઃ. જો આ શરણાઈનો સ વાળો દાસ આવતો હોય ને તો એનો અર્થ થાય છે માછીમાર. ધીવર એટલે માછીમાર, દાસ એટલે માછીમાર. દાસ સસલાનો સ હોય ને, જેને આપણે દંત્ય સ કહીએ, બરોબર? તો એનો અર્થ સેવક થાય, સેવક એટલે કે દાસ. પણ આ શરણાઈનો સ આવે ને તો એનો અર્થ થાય છે માછીમાર. સમાનાર્થીમાં આવું પૂછે છે, મને ટેવ રહે ને તો કહી દઉં. તો માછીમારો ઉત્તમ બોલ્યા, હવે ક્યારેક તે જળાશય જોઈને માછીમારો બોલ્યા. આ માછીમારો જળાશય જોઈને બોલ્યા. શું બોલ્યા? અહો, અરે, બહુ મત્સ્યો યમ રદહ, આ સરોવર તો ઘણા બધા માછલા વાળું છે. ઝીણું ઝીણું દેખાતું હશે તમને. આમ સરોવર તો ઘણા બધા માછલા વાળું છે. કદાચિત અપી, ક્યારેય પણ, ન એટલે કે નહીં, અસ્માભી એટલે કે આપણે, અન્વેષિત એટલે કે જોયું. પહેલા ક્યારેય આપણે આ જોયું નથી. આ સરોવર તો ઘણા માછલા વાળું છે, પહેલા ક્યારેય જોયું નથી. અદ્ય આહાર વૃત્તિ તદ, તો અદ્ય એટલે કે આજે, આહાર વૃત્તિ ભોજનની વ્યવસ્થા, સંજાતા એટલે કે થઈ ગઈ. આજે આ ભોજનની વ્યવસ્થા તો થઈ ગઈ છે.
હાથમાં દેખાય ને? હા, તો ભોજન વ્યવસ્થા થઈ ગઈ છે. શું એટલે કે આવતીકાલે અત્ર આગમ્ય, અહીંયા આવીને મત્સ્ય અને કુર્મ આદય. મત્સ્ય એટલે કે માછલા, કુર્મ એટલે કે કાચબા. માછલા જ છે પણ કાચબા ક્યાંક હશે જ આમાં. તો માછલા કાચબા વગેરેને વ્યાપાદયિતવ્યાહ, મારી નાખીશું. ઇતિ નિશ્ચય, એ નક્કી છે. હવે તે જળાશય જોઈ માછીમારો બોલ્યા કે વાહ, આ તો ઘણા માછલા વાળું સરોવર છે, પેલા ક્યારેય જોયું નહોતું. આજની વ્યવસ્થા થઈ ગઈ છે, આવતીકાલે આવી માછલા કાચબાને મારી નાખશું, નક્કી છે. સમજાણું? આ પહેલો પેરેગ્રાફ છે ચેપ્ટર નંબર 2 નો. તો આવું કીધું કે મારી નાખીશું, એ નક્કી છે. ડન. આગળ વધીએ. અથ એટલે કે હવે, તે સામ એટલે કે તે લોકોનું. કયા લોકોનું? આ બંને લોકોનું, માછીમારોનું. તત એટલે કે તે, કુલિશોપમમ એટલે કે વજ્ર જેવું. હવે ઇન્દ્રદેવનું શસ્ત્ર છે વજ્ર, બહુ કઠોર સખ્ત છે, બરોબર? એવું સખ્ત એનું શસ્ત્ર છે વજ્ર, એના જેવું કઠોર વચન. વચનમ સમાકરણી એટલે કે સાંભળીને, મત્સ્યાહા માછલાઓ, પરસ્પરમ એકબીજા સાથે, પ્રાહુ એટલે કે બોલ્યા. હવે એ માછીમારોનું આ બેની જે વાતચીત હતી ને એના માટે કેવી હતી? વજ્ર જેવી હતી. તો એવું વજ્ર જેવું વચન સાંભળીને માછલાઓએ, બધા માછલાઓએ પરસ્પર બોલ્યા. શું બોલ્યા? શ્રુત અયમ ધીવરાલાપ. શ્રુત એટલે કે સાંભળ્યો, અયમ એટલે કે આ. શ્રુતોયમનું સંધિ આવી પડે, કેમ પડે એ જોઈ લેવાનું, આપણે સંધિ મૂક્યું છે, બરોબર? શ્રુત અયમ ધીવરાલાપ, તમે આ માછીમારોની વાતચીત સાંભળી. અધુના હવે અસ્માભિ આપણે કિમ શું કર્તવ્યમ કરવું જોઈએ. તમે આ માછીમારોની વાતચીત સાંભળી, હવે આપણે શું કરવું? આવું માછલાઓએ પરસ્પર કીધું. તો તમને પૂછાય કે માછીમારોની વાતચીત સાંભળીને માછલાઓએ પરસ્પર શું કીધું? બોલ્યા ભાઈ કે તમે આ માછીમારોની વાતચીત સાંભળી, હવે આપણે શું કરવું? માછીમારોનું કઠોર વજ્ર જેવું વચન સાંભળી અને માછલાઓ પરસ્પર બોલ્યા કે તમે આ માછીમારની વાત સાંભળી, હે, હવે આપણે શું કરવું? એનો વાર્તાલાપ સાંભળ્યો, હવે આપણે શું કરવું? તો કહે છે પેલો માછલો, અનાગત વિધાતા નામનો, આ જે પેલો માછલો છે બોલ્યો કે તત્ર અનાગત વિધાતા, ત્યાં અનાગત વિધાતા નામ એટલે કે નામનો, મત્સ્ય એટલે માછલો, પ્રાહ એટલે બોલ્યો, ત્યાં અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો. નૂનમ ખરેખર, પ્રભાત સમયે, પ્રભાત એટલે સવાર થાય ને, સવારના સમયે, ધીવરાહા એટલે કે માછીમારો, અત્ર આગમ્ય અહીંયા આવીને, મત્સ્ય સંશયમ માછલાઓનો નાશ, કરિષ્યંતી કરશે, ઇતિ એવું, મમ મનસી વર્તતે મારા મનમાં છે, મને લાગે છે. ખરેખર માછીમારો કાલ સવારે આવી અને માછલાઓને મારશે એવું મને લાગે છે. તત તો ન યુક્તમ યોગ્ય ગણાય નહીં. સાંપ્રતમ એક થોડી વાર, અત્યારે, ક્ષણમ આપી એક ક્ષણ પણ, અત્ર અવસ્થાતુમ અહીંયા રોકાવું. તો અહીંયા રોકાવું, એક ક્ષણ માટે પણ અહીંયા રોકાવું યોગ્ય ગણાય નહીં. અસ્માભિ આપણે, રાત્રોવેવ રાત્રે જ, કિંચિત કોઈ સમીપમ નજીકના એટલે કે સરોવરમાં, ગંતવ્યમ એટલે કે જવું જોઈએ. ભાઈ કાલે માછીમારો અહીં આવીને માછલાઓને મારશે એવું મને લાગે છે, તો આપણે એક ક્ષણ પણ રોકાવું યોગ્ય ગણાય નહીં. રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં ચાલ્યું જવું જોઈએ. અહમ એટલે કે હું, તાવત એટલે કે તે, જલાશયાંતરમ અન્ય જળાશયમાં, કર્મધારય સમાસ. કયું જળાશય? આ કે બીજું? તો કે બીજું, અન્ય જળાશય, અન્ય સરોવર, અન્ય જળાશયમાં ગચ્છામી જાઉં છું. ભાઈ હું બીજા જળાશયમાં જાઉં છું. ત્યાં અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો કે ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવી અને માછલાઓને મારશે એવું મને લાગે છે, તો યોગ્ય ગણાય નહીં એક ક્ષણ પણ અહીંયા રોકાવું. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં ચાલ્યું જવું જોઈએ. હું તે જળાશયમાં જાઉં છું. તમારે આવું છે? એવું નથી કીધું, પણ હું જાઉં છું એટલે એ પોતાનો મત રાખ્યો. ત્યાં હવે બીજો બોલશે, હું તો બીજા સરોવરમાં જાઉં છું. તો જાન ભાઈ, ત્યાં અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો ખરેખર સવારના સમયે માછીમારો આવી માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ અને હું તો બીજા સરોવરમાં જાઉં છું. તો બીજો બોલશે, બોલવા દો. કોણ બોલ્યો? પ્રત્યુત્પન્નમતી બોલા. અપરહ એટલે કે બીજો, પ્રત્યુત્પન્નમતી એટલે કે પ્રત્યુત્પન્નમતી, પ્રાહ એટલે કે બોલ્યો. બીજો જે પ્રત્યુત્પન્નમતી નામનો માછલો છે ને છોકરાઓ, એ બોલ્યો. શું બોલ્યો? ભવિષ્યદ અર્થે, ભવિષ્યના માટે, પ્રમાણાભાવત પ્રમાણના અભાવે, વગર પ્રમાણે વગર પ્રૂફે, કુત્રમયા ગંતવ્યમ મારે ક્યાં જવું? ભવિષ્યના માટે પ્રમાણ વગર મારે ક્યાં જવું? તદ ઉત્પન્ને જ્યારે ઉત્પન્ન થાય, યથા કાર્યમ યોગ્ય લાગે તેવું કાર્ય, અનુષ્ઠેયમ કરવું જોઈએ. તો એવી પરિસ્થિતિ ઉદ્ભવે તો યોગ્ય લાગે એવું કામ કરવું જોઈએ. તથા ચ ઉક્તમ અને કહેવાયું છે. શું કહેવાયું છે?
તથા એટલે કે અને ચ પ્લસ ઉક્તમ, ચ એટલે અને થાય અને ન કઈ ગયો તો ચાલે. ઉક્તમ એટલે કે કહેવાયું છે, કહ્યું છે. શું કહ્યું છે? ઉત્પન્નામ આપદમ યસ્તુ સમાધત્તે સ બુદ્ધિમાન. ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ કે ઉત્પન્ન થયેલી જે આપત્તિ છે એને સમાધત્તે, એનું સમાધાન કરે, એનો નિવેડો લાવે, એનો કોઈ શું કહેવાય ઉદ્ભવેલી પરિસ્થિતિનો જે સામનો કરી શકે એ જ બુદ્ધિમાન, એ જ બુદ્ધિમાન છે. અચાનક ઉદ્ભવેલી કે આવી પડેલી મુશ્કેલીનું સમાધાન જે કરે, ઉત્પન્નમ આપદમ, ઉત્પન્ન થયેલી આપદીની યસ્તુ, જે સમાધત્તે સમાધાન કરે તે બુદ્ધિમાન છે. જે અચાનક આવી પડેલી મુશ્કેલીનું સમાધાન કરે કે એનો નિવેડો લાવે એ જ બુદ્ધિમાન છે. પહેલેથી પ્લાનિંગ કરવા કાંઈ નહીં, અચાનક આવીને ઉડાડી દીધી એ જ બુદ્ધિમાન છે. એવું તમારા ભાઈબંધ કીધું, ઉત્પન્ન થયેલી કે આવી પડેલી આફતનો નિવેડો જે લાવે એ બુદ્ધિશાળી છે. પ્રત્યુત્પન્નમતી એટલે કે પ્રેઝન્ટ માઇન્ડ, હાજર જવાબી માછલો કહેવાય. ત્રીજો હતો તમારો ભાઈબંધ ક્યાં ગયો? આર્યો. યદ ભવિષ્ય. યદ ભવિષ્ય એટલે કે જે ભાગ્યમાં હોય થાય, એમાં કાંઈ ન થાય. તતઃ ત્યાં યદ ભવિષ્ય ઉત્તમ, યદ ભવિષ્ય બોલ્યો, ત્યાં યદ ભવિષ્ય નામનો માછલો બોલ્યો. ધીવરાણામ એટલે કે માછીમારોના, વચન માત્રેણ બોલવા માત્રથી, પિતૃ પૈતામહિકસ્ય બાપ દાદા વખતનું, જલાશયસ્ય જળાશયનો, ત્યાગ ન એટલે કે નહીં, યુજ્યતે એટલે કે યોગ્ય. માછીમારોને કહેવા માત્રથી બાપ દાદા સરોવરનો ત્યાગ યોગ્ય ગણાય નહીં. બાપ દાદા વખતનું સરોવર છે ભાઈ, ઓલા ખાલી બોલીને ગયા આપણે છોડી દેવાનું એમ નહીં, ન છોડાય, યોગ્ય ન ગણાય. એવું કોણ બોલે છે? યદ ભવિષ્ય. યદિ જો આયુ ક્ષય અસ્તિ, આયુષ્યનો ક્ષય થતો હશે, તદા તો અન્યત્ર ગતાનામ અપી મૃત્યુ, અન્યત્ર ગયેલાનું પણ મૃત્યુ ભવિષ્યતિ થશે જ. એવો એટલે કે જો આયુષ્યનો ક્ષય થતો હોય તો અન્યત્ર ગયેલાનું મૃત્યુ પણ થશે જ. ઉક્તમ ચ કહેવાયું છે, યદ અભાવી ન તદ્ભાવી. યદ એટલે કે જે અભાવી એટલે કે નહીં થવાનું હોય, ન તદ્ભાવી તે નહીં થાય, જે નહીં થવાનું હોય એ નહીં થાય. અને ભાવી એટલે કે થવાનું હશે. ચેત ન તદ અન્યથા એનાથી વિપરીત પણ નહીં થાય. નહીં થવાનું હોય તો નહીં જ થાય, પણ જે થવાનું હશે ને એનાથી ઉલટું નહીં થાય. મતલબ કે થવાનું હશે તો થશે જ, એનાથી ઉલટું કાંઈ નહીં થાય. જે થવાનું હશે થશે, નહીં થવાનું હોય નહીં થાય. ઇતિ એવું ચિંતા વિષઘ્ન, ચિંતા રૂપી, ચિંતા એટલે ચિંતા, વિષ એટલે ઝેર, અને ઘ્ન એટલે કે હણનારું. આ ચિંતા રૂપી વિષને હણનારું, હણનારું એટલે કે એનો નાશ કરનારું, એને દૂર કરનારું. અયમ એટલે કે આ, અને અગદહ, અગદહ એટલે થાય છોકરાઓ ઔષધ. શું થાય? ઔષધ. અયમ અગદહ, અયમ એટલે કે આ, આમાંથી અ નીકળે ગદહ, અગદહ એટલે કે દવા. કિમ શું કામ? ન પીયતે એટલે કે પીવો. આ ચિંતારૂપી વિષને દૂર કરનારી આ દવા, આ ઔષધ તમે શું કામ નથી પીતા? કઈ દવા સાહેબ? પેરાસિટામોલ નહીં, આ પેલી લીટીવાળી દવા. શું છે દવા? તો કે જે થવાનું હશે એ થશે, નહીં થવાનું એ નહીં થાય. આ લાઈન છે ને, આ લાઈન આ એક દવાનું કામ કરે છે. આપણે ખબર છે ઘણી વખત હોમવર્ક આવતું જ હોય છે અને એમાં ઘણી વખત નથી કરતા, બરોબર? તો લખીને થાકી જાય, છેલ્લે મગજ એમ કે ભાઈ શું થાય, માર છે ને, મારી જ નહીં નાખે ને, 10 વાર આપશે, બીજું શું કરશે? તો આપણે એમ કંઈક શું કરી લે, આ છે ને દવા છે, આપણા માઇન્ડનું પ્રેશર ઘટે કે નહીં? તો આ બસ આ એવી જ દવા છે, જે થવાનું હોય થાય, નહીં થવાનું નહીં થાય. હું કામ આ ચિંતાની દવા નથી પીતા? પી જાવ, પી ગયા. હા, આવું કોણ બોલ્યો? યદ ભવિષ્ય. તો યદ ભવિષ્ય હવે બોલી નાખ્યું ભાઈ કે ભાઈ પછી યદ ભવિષ્ય બોલ્યો કે માછીમારોના ફક્ત કહેવા માત્રથી બાપદાદા વખતના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હોય, આયુષ્યનો ક્ષય થવાનો હોય તો બીજા સ્થાને ગયેલાનું મૃત્યુ થવાનું જ છે. અને કહેવાયું છે જે ન થનાર હોય તે નહીં થાય, જે થવાનું છે એ બદલવાનું નથી, એનાથી વિપરીત નહીં થઈ ગઈ. એમ ચિંતારૂપી વિષને હણનારી આ ઓસડ, ઓસડ એટલે દવા, તમે કેમ નથી પીતા? પી નાખી હાલો. અને છેલ્લે હવે આમ કહી દીધું ને, પછી શું થયું? તો કે અથ હવે તયોહો નિશ્ચયમ જ્ઞાત્વા, તયોહો એટલે કે તે બેનો. કયા બે? તો કે પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય, એ બેનો. નિશ્ચયમ જ્ઞાત્વા નિશ્ચય જાણીને, અનાગત વિધાતા નિષ્ક્રાંત, અનાગત નીકળી ગયો, અનાગત વિધાતા નીકળી ગયું. સહ પરિજનેન પોતાના પરિવાર સાથે. હવે ઓલા બે માછલા એમ કીધું ને, એકે એમ કીધું પ્રમાણ વગર મારે ક્યાં જવું, જ્યારે આવશે ને ત્યારે જોઈ લેશું. બીજા એમ કીધું બાપ દાદાને સરોવર છોડવું નથી, મરવાનું હોય ને ગમે ત્યાં હું મરશું જ, જે થવાનું થાય, નહીં થવાનું નહીં થાય. તો આ બે એમ બોલ્યા, અનાગતને ખબર પડી ગઈ કે આ નહીં આવે, તો એ બેનો નિર્ણય જાણી અને અનાગત વિધાતા એના પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો. દ્વૌ ઇમૌ આ બંને તત્રૈવ ત્યાં જ જલાશયમાં સ્થિતો એટલે કે રહ્યા. ઓલા બે માછલા
પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય. તત્ર એવો એટલે કે ત્યાં જ જલાશય એટલે કે જલાશયમાં સ્થિતો એટલે કે રહ્યા. એ બે માછલા ત્યાં જ જળાશયમાં રહ્યા. અપરેદ્યુઃ બીજા દિવસે, અપરેદ્યુઃ એટલે કે બીજા જ દિવસે, ધીવરેહિ માછીમારોએ આગત્ય આવીને જલાશયે એટલે કે જળાશયમાં, જાલમ એટલે કે જાલ, છીપ્તમ એટલે ફેંકે. બીજા દિવસે માછીમારોએ આવીને શું ફેંક્યું? જાલમ છીપ્તમ. શું ફેંક્યું? શું? જાલમ ફેંકે હે ને. જોવા તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ માછીમારોએ શું ફેંક્યું હતું? કિમ છીપ્તમ? જ્વાલમ છીપ્તમ. જાલમ, જાલમ, જાલમ એટલે ઝાડ, ઝાડી ફેંકી, નેટ ફેંકી. બીજા દિવસે માછીમારોએ આવીને ઝાડ ફેંકી, ફેંકવા દો. હવે ઝાલે ને બધા પ્રત્યુત્પન્નમતિ. જો ઝાડમાં બંધાયેલો આ પ્રત્યુત્પન્નમતિ, અત્યારે નથી બંધાયેલો પણ બંધાણો હતો. આ ઝાલે ને બધા પ્રત્યુત્પન્નમતિ આત્માનમ મૃતવત સંદર્શ્ય સ્થિત. આત્માનમ પોતાને, મૃતવત મરેલાની જેમ, સમદર્શ્ય દર્શાવીને, સ્થિત પડ્યો રહ્યો. ઝાડમાં પકડાયેલા પ્રત્યુત્પન્નમતિએ પોતાને મરેલો દર્શાવીને પડ્યો રહ્યો. હવે ઓલા કોઈ પૂછાય જીવ્યા હતા? ના ના, હું મરી ગયો. મરેલાની જેમ એક્ટિંગ કરતો હતો, બરોબર, એક્ટિંગ કરી એના જેવી. એટલે મરેલાની જેમ દર્શાવ્યો. અને તતો ત્યારે ઝાલાત અપસારિત, ઝાડમાંથી છૂટો થતા, અલગ પડતા, યથાશક્તિ ઉત્પ્લુત્ય, યથાશક્તિ એટલે કે એની શક્તિ પ્રમાણે, ઉત્પ્લુત્ય કૂદકો મારીને શું કર્યું? ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, ઊંડા પાણીમાં ચાલ્યો ગયો. ત્યારે જેવો ઝાડમાંથી છૂટો થયો, પૂરી શક્તિ લગાડી, કૂદકો મારી, ઊંડા પાણીમાં ચાલ્યો ગયો. તમને પૂછાય કીદૃશમ નીરમ પ્રવિષ્ટ? ગંભીરમ નીરમ પ્રવિષ્ટ. ગંભીર એટલે કે ઊંડું, બરોબર. તો ઊંડા પાણીમાં આ પ્રત્યુત્પન્નમતિ ચાલ્યો ગયો. પણ યદ ભવિષ્ય તો એવો હતો ને કે જે થવાનું એ થાય. તો યદ ભવિષ્ય ધીવરેહિ પ્રાપ્ત અને વ્યાપાદિત ચ. યદ ભવિષ્યને માછીમારોએ પકડી લીધો અને મારી નાખ્યો. અત એવ ઉક્તમ એટલે જ કહેવાયું છે. શું કહેવાયું છે પછી કહું. તો ઝાડમાં બંધાયેલા પ્રત્યુત્પન્નમતિ મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો. ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે કૂદી ઊંડા પાણીમાં પેસી ગયો અને યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. હવે જો પ્રત્યુત્પન્નમતિ મરેલા જેવી એક્ટિંગ કરી, તેને છૂટો હું કામ કર્યો સાહેબ? તો કદાચ એવું હોઈ શકે પહેલેથી જ મરેલો માછલો હોય, એમાં કઈ રોગ હોય અથવા કઈ એવી તકલીફ હોય જેના કારણે માછીમારો એને એક્સેપ્ટ ન કરતા હોય. એને એમ લાગ્યું આ તો પહેલેથી જ મરેલો છે, એટલે પહેલેથી જ મરેલો હોય તો એ સડી ગયો હોય, પેડા કે એમાં કંઈક બીજી રોગ વાયરસ હોઈ શકે, એટલે એને એક્સેપ્ટ ન કરે, બરોબર. તો પ્રત્યુત્પન્નમાંથી ઝાડમાંથી નોખો પાડ્યો, જેવો નોખો થયો, છૂટો થયો, એ ભાગો ભાઈ કૂદકો માર્યો, ઊંડા પાણી ચાલી ગયો. યાદ ભવિષ્ય હે કરવા માંડ્યો, તડફડિયા મારવા માંડ્યો, ઓલા ભાઈ પકડો, મારી નાખ્યો. એટલા માટે કહેવાયું છે. શું કહેવાયું છે? તમને પૂછાય યદ ભવિષ્ય વિનશ્યતિનો સાર લખો, તો એ સાર છે ને આ બે લીટીનો શ્લોક છે. અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિ તથા દ્વૌ એતૌ, આ દ્વૌ એતૌ સુખમ એદતે, પણ આ યદ ભવિષ્યો વિનશ્યતિ, આ બે છે ને એ સુખી થાય અને આ છે ને એનો નાશ થાય. આ બે સુખી થાય છે. શું કામ? અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ એ બે સુખ મેળવે છે જ્યારે યદ ભવિષ્યનો નાશ થાય છે. હવે સાહેબ શું કામ? તો કે સંસ્કૃત ભાષામાં કોઈ પણ નામ હોય ને એનું રીઝન હોય, ગુણ જોઈને નામ રાખતા હોય. નામ હોય પ્રકાશને હોય કાળુભાઈ, કામનું નહીં, બરોબર. હા, દાંત દેખાડ બત્તી થાય, એને પ્રકાશ કેમ કેવું મારે? તો નામ પ્રમાણે આપણે રિયલ લાઈફમાં નથી હોતા, પણ સંસ્કૃત ભાષામાં પંચતંત્રમાં કોઈ પણ જગ્યાએ જાવ ને તો એમાં નામ પ્રમાણે ગુણ હોય. જો અનાગત વિધાતા, અનાગત એટલે કે જે આવ્યું જ નથી તે, વિધાતા એટલે કે જાણનારો. જે આવ્યું જ નથી એને પહેલેથી જાણી લઈએ અને એના માટે પહેલેથી જ તૈયાર રહીએ. કેમ? પાણી પહેલા પાર બાંધે, એ આ ભાઈ, બરોબર. જે આવ્યું જ નથી એને પહેલાથી જાણી લઈએ ને એના માટે તત્પર તૈયાર રહેતો હોય એને કહેવાય અનાગત વિધાતા. પ્રત્યુત્પન્નમતિ એટલે કે પ્રેઝન્ટ માઇન્ડ, હાજર જવાબી. જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એનો સામનો કરીએ. આમ કરીને આવ્યું ધડ કરતી ઉડાડી દીધી, જ્યારે આવે ને ત્યારે એનો સામનો કરી દઈએ. તો આવા બે પ્રકારના માણસો હશે ને એ સુખી થશે. પણ જે લખ્યું એ થાય, આપણા હાથમાં નથી, થવા નથી થાય ને આવા ગારા ચાવતા હોય ને એવા ભાઈનો તો વિનાશ થાય. શું થાય? વિનાશ થાય. તો યદ ભવિષ્યનો વિનાશ થાય છે, આવું તમે સમજી ગયા. અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ જેવા સુખી થાય અને યદ ભવિષ્યનો નાશ થાય છે. યદ ભવિષ્ય જેવા એવી વિચારધારાવાળા જે ભાવિમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારાવાળાનો વિનાશ થાય છે, થાય છે, થાય છે. તમને સમજાઈ ગયું? હા. હવે જોઈ નાખી સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન કે માછીમારોની વાતચીત કેવી હતી ભાઈ? માછીમારોની વાતચીત કેવી હતી? કેવી હતી? કેવી હતી? હશે ભાઈ? નહીં થાય. કેવી માછીમારોની વાતચીત કેવી હતી? કુલિશોપમમ. કુલિશોપમમ એટલે કે વજ્ર જેવી હતી. બીજા જળાશયમાં જવાનો નિશ્ચય કહ કરોતી, કોણ કરે છે? અનાગત વિધાતા કરે છે. ભાઈ બીજા સરોવર જવાનો વિચાર તો અનાગત વિધાતાએ કીધું હતું, હું તો જાઉં છું. માછો મારો બોયલા કે આપણી આહાર વૃત્તિ શું હતી? સંજાતા. કેમ કે આહાર વૃત્તિ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે સંજાતા આવે. અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત ઉપપદ વિભક્તિ નિયમ છે કે સહ આવતો હોય તો ત્રીજી વિભક્તિ આવે. નથી ખબર ઉપપદ વિભક્તિ? વિડીયો મૂક્યો છે, જોઈ લેજો અને આને લાઈક કરતા જાવ ને હાલને. તો પરિજનેનો
ત્રીજી વિભક્તિ આવે સહ શબ્દ આવતો હોય તો કુત્રમયા ગંતવ્યમ જવું જોઈએ તો એ વિદ્યર્થ જવું જોઈએ એવી વાત આવે તો ગંતવ્યમ વિદ્યર્થ કૃદંત આવે. અને આમાં આવે છે ક્ષણમપી ન અવસ્થાતુમ હેતવત કૃદંતનું રૂપ આવે છે. તો આવા એમસીક્યુ તમને પૂછાવાની સંભાવના બહુ ઓછી છોકરાઓ. આ એમસીક્યુ છે ને પ્રશ્ન તરીકે બહુ ઓછા પૂછાઈ શકે, પણ હા પહેલા બીજા પૂછાઈ શકે, કેમ કે વ્યાકરણમાં આવું પૂછાતું નથી ને આ એમસીક્યુ છે એ વ્યાકરણના છે. પછી પ્રશ્ન છે જલાશય કયા 3 માછલા રહેતા હતા? અનાગત કે ની જગ્યાએ લખી નાખવાનું અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમાંથી, નિયત ભવિષ્ય, આ 3 માછલા રહેતા હતા. બીજા દિવસે ધીવરેહી કિમ ક્ષિપ્તમ શું ફેંકું? ઝાલમ ક્ષિપ્તમ ઝાડ ફેંકું. કિમ ક્ષિપ્તમ કિમ ક્ષિપ્તમ ઝાલમ ક્ષિપ્તમ કિમ ક્ષિપ્તમ ઝાલમ ક્ષિપ્તમ થઈ ગયું. કૌદ્વૌ કયા 2 મત્સ્યો માછલા જલાશય રહ્યા? જલાશયમાં રહ્યા હોય એમને ત્યાં જ રહ્યા એવા કોણ હતા? પ્રત્યુત્પન્નમાંથી, નિયત ભવિષ્ય. ઝાડમાંથી છૂટો થયેલો કોણ હતો? પ્રત્યુત્પન્નમાંથી. કીદૃશમ નીરમ પ્રવિષ્ટ કેવા પાણીમાં વયો ગયો? ઝાડમાંથી છૂટો થયેલો પ્રત્યુત્પન્નમાંથી. કેવા પાણીમાં ગયો તો? ઊંડા પાણીમાં. ઊંડું પાણી ને ઊંડાને સંસ્કૃતમાં આપણે શું કહીએ? ગંભીરમ. કીદૃશમ નીરમ ગંભીરમ નીરમ. નીર આવે ગંભીર આવે, યાદ રાખવાનું. કયા માછલાને માછીમારોએ મારી નાખ્યો? કેને માછીમારોએ મારી નાખ્યો હતો? યદ ભવિષ્ય મારી નાખ્યો હતો ને. તો યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત અને વ્યાપાદિત એને પકડો મારી નાખ્યો. વાત પૂરી. સમજાઈ ગયું? આ કૃદંત છે. કૃદંત તો તમને આવડતા હોય, ન આવડતા હોય તો તમારે વિડીયો જોઈ લેવાની છૂટ છે. તા આવ્યું પાછળ એટલે કે કર્મણી આવશે, આવે ને? હા સાહેબ. યમ આવ્યું વિદ્યાર્થ આવે. ખાલી ય છે તો સંબંધક ભૂત કૃદંત આવે. સંબંધક શોર્ટમાં લખું છું અને આખું નામ હોય ભૂત કૃદંત. બદ્ધ કર્મણી. અવસ્થા તુમ આવ્યું એટલે કે હેતવર્થ. યમ આવ્યું વિદ્યાર્થ. આ બધું આવે છે. ના આવડતું હોય તો ઓલો વિડીયો જોઈ લેજો દીકરાઓ. યદ ભવિષ્ય ચેતી સંધિ છૂટી પાડો. યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ. શ્રુત અયમ શ્રુતોયમ શ્રુતો ભૂલ કરી. હે ઇરેઝર પ્રગટ હો તો છે શ્રુત પ્લસ અયમ. આવું બને? હા સાહેબ બને. એના પછી જો પ્રત્યુત્પન્નમતી તથા પ્રત્યુત્પન્ન નામ છે તેમાં કંઈ નહીં કરીએ. પ્રત્યુત્પન્નમતી પ્લસ તથા. સાહેબ કઈ રીતે સંધિ છૂટી પાડી એ તો શીખડાવો છોકરાઓ. એ નિયમ શીખવા પડે. નહીં આપણે સંધિનો વિડીયો મૂક્યો હોય ને એમાં જોઈ લેવાના. આ તો તમારે લખવું હોય ને તો એના માટે પ્રત્યુત્પન્નમતી પ્લસ તથા. અક્ષર થોડાક ગાંધી બાપુ ટક્કરમાં રહેવા છે પણ ચોલે. જલાશયાંતરમ અન્ય જળાશય એટલે કે કર્મધારય સમાસ થાય. બહુમત્સ્ય ઘણા માછલાવાળું છે તે બહુરીહી સમાસ થાય. એના પછી અહીંયા છે ધીવરા લાપહ માછીમારોનો વાર્તાલાપ. નોની નું આવે તો ષષ્ઠી તત્પુરુષ થાય. ષષ્ઠી તત્પુરુષ. પ્રત્યુત્પન્નમતી જે હાજર જવાબી પ્રેઝન્ટ માઇન્ડ છે તે એટલે કે બહુરીહી. અને છેલ્લે છે પ્રમાણનો અભાવ એટલે કે નોની નુના આવે તો ષષ્ઠી તત્પુરુષ હોય ને સાહેબ? હોય નહીં તો આનું ષષ્ઠી તત્પુરુષ લખી નાખવાનું. હા બાકી કંઈ પ્રશ્ન હોય તો આપણા નંબર તો છે જ ને. 9178 077 મેસેજ કરીને નાખ દેવાનો સાહેબ આ સમજાણું નહીં. બાકી ઠીક લાગે. મળતે હે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ જય ભારત.